हेलो दोस्तों, वेलकम टू बैक टू माय चैनल एंड न्यू वीडियो। तो आज हम लोग देखेंगे स्टडी 11th गुजराती आईएमपी क्वेश्चन एंड आंसर पार्ट 2। આની આગળ આપણે જે વિકલ્પો હતા તે આપણે દેખ્યા હતા, ક્વેશ્ચન નંબર 22 બધી દેખ્યા હતા। તો હવે આપણે આગળ દેખીશું। અહીંયા ક્વેશ્ચન છે કે આવાનો સઘળો વિસ્તાર એટલે શું? તો આન્સર કે જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષર 52 અક્ષરથી રચાતી ભાષાનો વિસ્તાર। કાયા ઉપર શું શું કહે છે? તો કાયા ઉપર હાડકાં, વાળ, લોહી, નસ અને ચામડી છે। ઉંદર શા માટે શોર કરે છે? કે નગરમાં લાગેલી આગ ડરીને ઉંદર શોર કરે છે। નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? તો નગરમાં આગ લાગવાથી પંખી ભય અનુભવતું નથી। વનમાં ચાંદલિયો ઉગ્યો રે, વનમાં ચાંદલિયો ઉગ્યો રે જોઈને નાવિકાને સૂરજ હઈ ઉગ્યો રે એવું કેમ લાગે છે? તો નાયિકાને વનમાં ઉગેલો ચાંદલિયો જાણે સૂરજ થઈ ઉગ્યો હોય એવું લાગે છે, અર્થાત ઉગતો સૂરજ જાણે એને માટે આશાનું કિરણ લઈ આવ્યો છે। નાયક નહીં રોકાઈ શકે એમાં તેની કઈ ભાવના રહેલી છે? તો નાયક નહીં રોકાઈ શકે એમાં તેને મિત્ર ધર્મની ભાવના છે, એ મજબૂરી છે। નૃપે મશાલ ચીઓને શી આજ્ઞા કરી? તો કે નૃપે મશાલચીઓને શિબિરમાં પાછા વળવાની આજ્ઞા કરી। ધળ બપોરે શું કરે છે? તો ધળ બપોરે વડ નીચે બેસીને વાગોળે છે અને ઊંઘના છોકા ખાય છે। ચક્રવાકી કયા છુપાઈ જાય છે? તો ચક્રવાકી વૃક્ષોની શાખાઓમાં છુપાઈ જાય છે। વિષ્યાએ વિષ્ણુ વિષ્યા કેવી રીતના કર્યું? તો વિષ્યાએ પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તળખા વડે વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરી વિષ્યા કર્યું। કવિએ શ્રી રામને કેવા કહ્યા છે? તો કવિએ શ્રી રામને અશરણના શરણ અર્થાત નિરાધારના આધાર કહ્યા છે। કે અશરણના શરણ એટલે કે જેનું કોઈ ના હોય તેવા, કે અશરણના શરણ કહ્યા છે। નાવિકે અગાઉથી કઈ બાબત વિશે સાંભળ્યું હતું? કે શ્રીરામના ચરણ રજના સ્પર્શથી પાષાણ પર સ્ત્રી બની જાય છે। શ્રીરામ આ મહિમા વિશે નાવિકે અગાઉથી સાંભળ્યું હતું। તો હવે આગળ આપણે આ જે ક્વેશ્ચન છે આપણે ક્વેશ્ચન નંબર 40 સુધી જોઈશું। તો ક્વેશ્ચન નંબર 40 હવે આપણે સુધી જોઈશું। તો 5 ક્વેશ્ચન છે, 2 માર્ક્સના છે, એટલે આ તમારા આવા 5 ક્વેશ્ચન છે એટલે કે તમારું આ 10 ગુણના રહેશે। માર્ક 10 એટલે કે 10 માર્ક્સ તમારે આના મળી જશે। 2 માર્ક્સના જો તમે આ તૈયાર કરશો તો એવું હું ચોક્કસ નથી કહેતો કે આ જ પ્રશ્ન પૂછાશે, આનામાંથી નહીં ખાસા ઘણા પ્રશ્ન હોઈ શકે। કે
ચંદ્રહાસ ઘોડાનું વર્ણન કરો. તો અહીંયા જો હું જે હાઇલાઇટ કરી રહ્યો છું આ બધું ચંદ્રહાસનું જે ઘોડાનું વર્ણન છે તે છે. તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો. જો તમારે પીડીએફ જોતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. કે નાયકના તીર છોડવા માટે નાયિકા શી વિનંતી કરે છે. તો જે હું હાઇલાઇટ કરી રહ્યો છું તે આ બધું છે તે આન્સર જે તમે અહીંયા સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા તમને પીડીએફ મળી જશે. ચક્રવાક અને ચક્રવાકી માટે કવિ કયા કયા શબ્દો વાપર્યા છે જે તમે અહીંયા દેખી શકો છો. હાઇલાઇટ કરેલ છે તે તમારો જવાબ છે. અહીંયા ચક્રવાક મિથુન ખંડ કાવ્યના અંતે વિશે લખો. તો જે અહીંયા હું તમને હાઇલાઇટ કરી રહ્યો છું તે બધું આનો જવાબ છે જે તમે અહીંયા જોઈ શકો છો. કે મુદ્દાસર નોંધ લખો. નાવિકનું ભક્ત હૃદય. જો આ ક્વેશ્ચન તમારે પરીક્ષામાં આવવાની બહુ સંભાવના છે તો આ ક્વેશ્ચન તમારે ખાસ જોઈ લેવો. દેખીએ તો અહીંયા મેં થોડુંક કર્યું છે જસ્ટ. હવે પરાજયનું જીત શીર્ષક યથાર્થ સ્પર્શ કરો. તો જે તમને હું અહીંયા હાઇલાઇટ કરી રહ્યો છું તે આન્સર છે જે તમે જોઈ શકો છો. देख શકો છો અહીંયા જવાબ જે છે. तो अगले सेक्शन बी के लिए दूसरा वीडियो पार्ट 3 देखेंगे. हेलो दोस्तों, मिलते हैं अगले वीडियो में. टाटा.